ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિઅંગી વનસ્પતિની વાત કરી હતી. દ્વિઅંગી વનસ્પતિના લક્ષણો સમજાવ્યા હતા. દ્વિઅંગી વનસ્પતિઓમાં બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા એકબીજાને એકાંતરે આવે છે. તો આપણે દ્વિઅંગી વનસ્પતિનું જીવનચક્ર પણ સમજ્યા હતા ફ્યુનારિયામાં, અને દ્વિઅંગી વનસ્પતિની ઉપયોગિતા તેમજ દ્વિઅંગી વનસ્પતિમાં બે પ્રકારો લીવરવર્ટ અને મોસ જેવી વનસ્પતિના લક્ષણો વિશે પણ આપણે સમજ્યા હતા. ત્યાં આપણે એવી વાત કરી હતી કે દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા મુખ્ય અવસ્થા છે, જ્યારે બીજાણુજનક અવસ્થા ગૌણ અવસ્થા છે. હવે આપણે વાત કરીએ છીએ ત્રિઅંગી વનસ્પતિની. તો ત્રિઅંગી વનસ્પતિ આ પણ તમને ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય. ત્રિઅંગી વનસ્પતિમાં કઈ કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે? તો અહીંયા શરૂઆતમાં તમને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. હું બુક પ્રમાણે થિયરી અને પોઈન્ટ તમને સમજાવું છું, જેથી કરી તમને વાંચવામાં સરળતા રહે અને સમજવામાં સરળતા રહે. તો સૌ પહેલાં તમને ત્રિઅંગી વનસ્પતિના કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. તો ત્રિઅંગી વનસ્પતિમાં અશ્વપુચ્છ, જેને હોર્સટેલ તરીકે ઓળખવામાં આવે છે અથવા એને ઇક્વિસેટમ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્રિઅંગી વનસ્પતિમાં અશ્વપુચ્છ એટલે કે હોર્સટેલ અથવા તો ઇક્વિસેટમ જેવી વનસ્પતિનો સમાવેશ થાય છે. એમાં વનસ્પતિનો એક ભાગ એવો છે જેમાં હોર્સની ટેલ જેવી રચના છે, એટલા માટે એને હોર્સટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ત્રિઅંગી વનસ્પતિમાં અશ્વપુચ્છ, હોર્સટેલ અને અથવા ઇક્વિસેટમ આ એક જ વનસ્પતિના ત્રણ નામ છે. અશ્વપુચ્છ અથવા હોર્સટેલ અથવા ઇક્વિસેટમ જેવી વનસ્પતિનો સમાવેશ થાય છે. એ જ રીતે હંસરાજ, જેને નેફ્રોલેપિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પણ ત્રિઅંગી વનસ્પતિમાં સમાવેશ છે. હંસરાજની જુદી જુદી જાતિને ફર્ન તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ કરીને બારેમાસ જ્યાં ભેજવાળું વાતાવરણ હોય ત્યાં જોવા મળે છે. હંસરાજને ફર્ન્સ અથવા નેફ્રોલેપિસ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય સેરાજિનેલા, સાલ્વિનિયા, આઇસોઇટિસ, એડિયેન્ટમ વગેરે જેવી ત્રિઅંગી વનસ્પતિ જોવા મળે છે. તો આ બધી ત્રિઅંગી વનસ્પતિના એક્ઝામ્પલ યાદ રાખજો. અશ્વપુચ્છ એટલે કે ઇક્વિસેટમ, હંસરાજ એટલે કે નેફ્રોલેપિસ, સેરાજિનેલા, ઇક્વિસેટમ, આઇસોઇટિસ, એડિયેન્ટમ, સાલ્વિનિયા આ બધી જ વનસ્પતિ ત્રિઅંગી વનસ્પતિ છે. હવે આ ત્રિઅંગી વનસ્પતિની ઉપયોગિતા શું છે? કેટલીક ત્રિઅંગી વનસ્પતિ ઔષધીય હેતુ માટે વપરાય છે, પણ અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું નથી કે કઈ વનસ્પતિ ઔષધીય હેતુ માટે વપરાય છે. કેટલીક ત્રિઅંગી વનસ્પતિનો ઉપયોગ ઔષધીય હેતુ માટે થાય છે. મોટાભાગની ત્રિઅંગી વનસ્પતિ ભૂમિબંધકો તરીકેનું કાર્ય કરે છે. હવે ભૂમિબંધકો એટલે શું? તો દ્વિઅંગી વનસ્પતિમાં મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના ધરાવે છે, પણ એ સાચા મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતા નથી. જ્યારે ત્રિઅંગી વનસ્પતિ સાચા મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. તો આ ત્રિઅંગી વનસ્પતિ એ સૌપ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ છે, અને એના મૂળ છે એ જમીનની માટીને જકડી રાખે છે. એટલે એમ કહી શકાય કે ત્રિઅંગી વનસ્પતિ એ સારા ભૂમિબંધકો તરીકે કાર્ય કરે છે. કેટલીક ત્રિઅંગી વનસ્પતિ એ સુશોભન માટે પણ ઉપયોગી છે, જેમ કે હંસરાજ, જેને આપણે નેફ્રોલેપિસ કહીએ છીએ, એ હંસરાજ સુશોભન માટે ઉપયોગી છે. અને આ વનસ્પતિ છાયાપ્રિય વિસ્તારમાં વધારે થાય છે. ઠંડક અને છાયાવાળી જગ્યા હોય, ભેજવાળું વાતાવરણ હોય ત્યાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. અહીંયા પણ હંસરાજની ઘણી સ્પીસીસ, હંસરાજ એ સુશોભન માટે કુંડામાં બધા વાવે છે, બરાબર, તો સુશોભન માટે ઉપયોગી છે. પણ આ સિવાય એવા વિસ્તાર કે એવા પહાડી વિસ્તાર જ્યાં બારેમાસ ભેજવાળું વાતાવરણ રહેતું હોય, છાયાવાળો વિસ્તાર હોય, એ જગ્યાએ હંસરાજ ત્રિઅંગી બધી જ વનસ્પતિ વધુ પ્રમાણમાં જોવા મળે છે. હંસરાજની જુદી જુદી જાતિ હોય છે. હંસરાજના જે લીફ છે એ જુદા જુદા આકારના હોય છે, જુદી જુદી વેરાયટી ધરાવે છે. એના લીધે એને ફર્ન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું, સિલ્વર ફર્ન, જે હંસરાજની એક જાતિ છે, જેમાં આગળનું પર્ણનો આગળનો ભાગ ગ્રીન કલરનો હોય છે, જ્યારે એનો પાછળનો ભાગ એકદમ ચાંદી જેવા ચળકતા રંગનો હોય છે. તો એને સિલ્વર ફર્ન તરીકે ઓળખવામાં આવે છે. તો હંસરાજની જુદી જુદી જાતિઓને ફર્ન્સ તરીકે ઓળખવામાં આવે છે અને એનો સુશોભનમાં ઉપયોગ થાય છે.
તો દ્વિઅંગી વનસ્પતિની ઉપયોગિતા યાદ રાખજો. કેટલીક વનસ્પતિ સુશોભન માટે, કેટલીક વનસ્પતિ મોટાભાગની વનસ્પતિ ભૂમિબંધકો તરીકે અને કેટલીક વનસ્પતિ ઔષધીય હેતુ માટે વપરાય છે. હવે આપણે સૌ પહેલાં આપણે વાત કરીએ તો વાહક પેશીધારી મોસ્ટ આઈએમપી નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય. સૌપ્રથમ વાહક પેશીધારી વનસ્પતિ કઈ છે? તો સૌપ્રથમ વાહક પેશીધારી વનસ્પતિ એટલે ત્રિઅંગી વનસ્પતિ. તો ત્રિઅંગી વનસ્પતિ સૌપ્રથમ વાહક પેશી ધરાવતી ભૂમિ નિવાસી વનસ્પતિ છે. એટલે કે મૂળ પ્રકાર અને પર્ણ એ સાચા છે. સાચા ત્રિઅંગી વનસ્પતિ સાચા મૂળ પ્રકાર અને પર્ણ ધરાવે છે અને જે જલવાહક અને અન્વાહક પેશી જેવી વાહક પેશીઓ ધરાવે છે. જેમાં જલવાહક પેશી પાણી અને ખનિજ દ્રવ્યના વહનનું કાર્ય કરે છે, અન્વાહક પેશી પોષક દ્રવ્યોના વહનનું કાર્ય કરે છે. અને આ જલવાહક અને અન્વાહક પેશીની રચના આગળના ધોરણમાં તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. હજુ ડિટેલમાં આપણે 6થા ચેપ્ટરમાં શીખવાનું છે. તો તમને નીટમાં ક્વેશ્ચન વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે સૌપ્રથમ વાહક પેશીધારી વનસ્પતિ કઈ? તો સૌપ્રથમ વાહક પેશીધારી વનસ્પતિ એટલે ત્રિઅંગી વનસ્પતિ. ત્રિઅંગી વનસ્પતિ સૌપ્રથમ વાહક પેશીધારી ભૂમિ નિવાસી વનસ્પતિ છે. સાચા મૂળ પ્રકાર અને પર્ણ ધરાવે છે. જ્યારે દ્વિઅંગી વનસ્પતિ એ સૌપ્રથમ આદિભ્રૂણધારી વનસ્પતિ છે. એટલે સૌ પહેલાં ફલનની ક્રિયા પછી ભ્રૂણનું નિર્માણ દ્વિઅંગી વનસ્પતિમાં થાય છે. એટલે એને આદિભ્રૂણધારી વનસ્પતિ કહેવાય. બરાબર. તો દ્વિઅંગી વનસ્પતિ માટે એવું યાદ રાખજો કે તે સૌપ્રથમ આદિભ્રૂણધારી વનસ્પતિ છે અને ત્રિઅંગી વનસ્પતિ માટે એવું યાદ રાખજો કે સૌપ્રથમ વાહક પેશીધારી વનસ્પતિ છે. જલવાહક પેશી અને અન્વાહક પેશી જેવી વાહક પેશીઓ ધરાવે છે. ખાસ કરીને ત્રિઅંગી વનસ્પતિનું નિવાસસ્થાન તે ઠંડા, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાએ મોટાભાગની ત્રિઅંગી વનસ્પતિ જોવા મળે છે. અપવાદરૂપ કેટલીક વનસ્પતિ રેતાળ જમીનમાં પણ સારી રીતે ફૂલી ફાલી હોય છે. તો ખાસ નિવાસસ્થાન યાદ રાખજો ભેજવાળી, છાયાવાળી જગ્યાએ અને ઠંડા વાતાવરણમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને કેટલીક જ રેતાળ જમીનમાં જોવા મળે છે. અને એના આ લક્ષણના કારણે જ ત્રિઅંગી વનસ્પતિ બધી જગ્યાએ જોવા મળતી નથી. અમુક ઠંડા પ્રદેશો અને ભેજવાળા પ્રદેશો પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે અમુક ભૌગોલિક વિસ્તારમાં જ એ જોવા મળે છે. બધી જગ્યાએ આ ત્રિઅંગી વનસ્પતિ જોવા મળતી નથી. હવે ત્રિઅંગી વનસ્પતિનો જે મુખ્ય દેહ છે એને બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને આ બીજાણુજનક અવસ્થા એ મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. જેમ કે આપણે વાત કરીએ કે ત્રિઅંગી જે વનસ્પતિ છે એમાં હું જો હંસરાજની વાત કરું તો હંસરાજનો પ્લાન્ટ આ રીતનો છે. એમાં આવા ત્રિકોણાકાર પર્ણો હોય છે. નીચે તરફ મોટા હોય છે, ઉપર તરફ જતા નાના થતા જાય છે. બરાબર. આ રીતની હંસરાજ વનસ્પતિ છે જે સાચા મૂળ અને પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. તો આ મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવતી જે અવસ્થા છે એને એની બીજાણુજનક અવસ્થા કહેવાય. અને ત્રિઅંગી વનસ્પતિમાં વનસ્પતિ દેહ એ મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. એને બીજાણુજનક અવસ્થા કહેવાય અને એ એની મુખ્ય વનસ્પતિ દેહ અવસ્થા છે. મુખ્ય અવસ્થા છે. તો ત્રિઅંગી મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક છે જે સાચા મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. સાચા મૂળ પ્રકાંડ અને પર્ણ એટલે એમાં જલવાહક અને અન્વાહક પેશી જેવી વાહક પેશીઓ આવેલી હોય છે. એટલે એને સાચા મૂળ પ્રકાંડ અને પર્ણ કહેવાય. તો ત્રિઅંગી વનસ્પતિ એ સાચા મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવતી મુખ્ય બીજાણુજનક અવસ્થા ધરાવે છે. આગળની વનસ્પતિમાં યાદ રાખજો આ વસ્તુ છેલ્લા એક ટોપિકમાં પણ યાદ રાખવાનું છે કે દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે જ્યારે બીજાણુજનક અવસ્થા ગૌણ છે. જ્યારે ત્રિઅંગી અને ત્યાર પછીની બધી વનસ્પતિ એટલે કે અનાવૃત્તિધારી, આવૃત્તિધારી બધી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય અને જન્યુજનક અવસ્થા ગૌણ છે. આ ટોપિક હું વારંવાર બોલીશ કારણ કે આ ટોપિકનો આગળ પણ ઉપયોગ થશે. બરાબર. તો ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્ય અવસ્થા બીજાણુજનક અવસ્થા છે જે સાચા મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. હવે કેટલીક ત્રિઅંગી વનસ્પતિ છે એમાં પર્ણો નાના હોય છે. તો નાના પર્ણ ધરાવતી વનસ્પતિ સૂક્ષ્મપર્ણી કહેવાય. જેમ કે શૈલાજનેલા છે એમાં પર્ણો નાના હોય છે તો એ સૂક્ષ્મપર્ણી વનસ્પતિ કહેવાય. એ જ રીતે કેટલીક વનસ્પતિ મોટા પર્ણ ધરાવે છે તો એને મહાપર્ણી વનસ્પતિ કહેવાય. જેમ કે હંસરાજમાં પર્ણો મોટા હોય છે તો હંસરાજ મહા
મહાપર્ણી એટલે કે મોટા પર્ણો ધરાવે છે અને સારી રીતે વિભેદન પામેલી જલવાહક પેશી અને અન્વાહક પેશી ધરાવે છે. જલવાહક પેશી અને અન્વાહક પેશી વિશે ડિટેલમાં આપણે આગળ સમજીશું, પણ સારી રીતે વિભેદન પામેલી એટલે કે જલવાહક પેશીના ઘટકો અને અન્વાહક પેશીના ઘટકો એ ધરાવે છે અને સારી રીતે કાર્ય કરે છે. હવે આપણે આ વનસ્પતિની ત્રિઅંગી વનસ્પતિની બીજાણુજનક અવસ્થાની વાત કરીએ તો ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય અવસ્થા છે. હવે પ્રશ્ન થશે, આગળ પણ ફરી સમજાયેલું છે કે બીજાણુજનક અવસ્થા એટલે શું? તો વનસ્પતિના જીવન ચક્રમાં જ્યારે એ અલિંગી પ્રજનન કરે છે, વનસ્પતિ બે પ્રકારે પ્રજનન કરે છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો વનસ્પતિમાં અલિંગી પ્રજનનનો જે તબક્કો છે, અલિંગી પ્રજનન અંગો ઉત્પન્ન કરતો જે તબક્કો છે એને બીજાણુજનક અવસ્થા કહેવાય અને લિંગી પ્રજનન કરતો તબક્કો છે એને જન્યુજનક અવસ્થા કહેવાય. તો આ ભારે ભરખમ શબ્દથી તમારે ડરવાની જરૂર નથી. બીજાણુજનક અવસ્થા એટલે મગજમાં ક્લિયર રાખવાનું કે અલિંગી પ્રજનન અવસ્થા, અને જન્યુજનક અવસ્થા એટલે મગજમાં ક્લિયર રાખવાનું કે લિંગી પ્રજનન અવસ્થા. તો વનસ્પતિમાં અલિંગી પ્રજનન કરતી અવસ્થાને બીજાણુજનક અવસ્થા કહેવાય, જ્યારે લિંગી પ્રજનન કરતી અવસ્થાને જન્યુજનક અવસ્થા કહેવાય છે. તો ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, જે મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. હવે આવી બીજાણુજનક અવસ્થામાં બીજાણુ જે અલિંગી પ્રજનન કોષ છે એ બીજાણુધાની નામની રચનામાં ઉત્પન્ન થાય છે. આ બીજાણુધાની બીજાણુ પર્ણો પર ઉત્પન્ન થાય છે અને કેટલીક વનસ્પતિમાં બીજાણુ પર્ણો એ મુખ્ય ધરી પર કુંતલાકારે ગોઠવાય અને શંકુ કે પ્રશંકુ જેવી રચના કરે છે. જેમ કે હું એલિએન્ટમની વાત કરું તો એલિએન્ટમમાં આવો તમને ઉપરની તરફ એક કોણ દેખાશે, શંકુ જેવી રચના દેખાશે, તો એમાં બીજાણુ પર્ણો ભેગા મળી અને શંકુ કે પ્રશંકુ જેવી રચના બનાવે છે. તો યાદ રાખજો, આપણને તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય, કઈ વનસ્પતિ ત્રિઅંગી વનસ્પતિમાં શંકુ કે પ્રશંકુ જોવા મળે છે? તો શૈલાજીનેલા અને ઇક્વિસેટમ જેવી વનસ્પતિમાં શંકુ કે પ્રશંકુ જેવી રચના બને છે. કોને કહેવાય શંકુ કે પ્રશંકુ? તો જે બીજાણુ પર્ણો છે એ મુખ્ય ધરી ઉપર કુંતલાકારે ગોઠવાવી અને શંકુ કે કોણ જેવી રચના કરે છે, જેને શંકુ કે પ્રશંકુ કહેવાય છે. તો શૈલાજીનેલા અને ઇક્વિસેટમમાં શંકુ કે પ્રશંકુ જેવી રચના જોવા મળે છે. હવે આગળ આપણે વાત કરી, સામાન્ય રીતે જ્યારે પર્ણ, હવે બીજાણુજનક અવસ્થાની હું વાત કરું, જેમ કે આ નેફ્રોલેપિસ એટલે કે હંસરાજ છે, આવું ત્રિકોણાકાર એનું પર્ણ હોય છે. હવે આ પર્ણ સાદું હોય ત્યારે લીલા રંગનું હોય છે, બરાબર. હવે જ્યારે એમાં બીજાણુજનક અવસ્થા અલિંગી પ્રજનન અવસ્થા અસ્તિત્વમાં આવશે ત્યારે આ પર્ણ સાદા પર્ણની પાછળની સાઈડ, આગળની સાઈડ વધારે ઘાટા લીલા રંગની હોય છે અને પાછળની સાઈડ છે એ આછા લીલા રંગની હોય છે. તો બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થઈ એવું ક્યારે કહેવાય? તો આ જે હંસરાજની વનસ્પતિ છે એમાં હું તમને સમજાવું કે જેમ કે આ પહેલા પર્ણ સાદું પર્ણ છે, હવે એ સાદા પર્ણ ઉપર આવી એની કિનારી ઉપર ગોળ કોફી કે બદામી રંગના ટપકાની હરોળ આખી જોવા મળશે. તો જ્યારે આવા સાદા પર્ણ ઉપર આવા કોફી કે બદામી રંગના ટપકા કિનારી ઉપર જોવા મળે ને ત્યારે સમજી લેવાનું કે ત્યારે વનસ્પતિની બીજાણુજનક અવસ્થા અસ્તિત્વમાં છે, એટલે કે અલિંગી પ્રજનન થાય છે. તો સાદા પર્ણ ઉપર આવી બીજાણુધાની વિધાગુચ્છમાં આ જે રચના છે કોફી કલરની એને વિધાગુચ્છ કહેવાય અને એમાં ઘણી બધી બીજાણુધાનીઓ આવેલી હોય છે અને એ બીજાણુધાનીમાં બીજાણુ ઉત્પન્ન થાય. તો જ્યારે સાદું પર્ણ આવી ઘણી બધી બીજાણુધાનીઓ ધરાવે ત્યારે એવા પર્ણને બીજાણુ પર્ણ કહેવાય છે અને બીજાણુ પર્ણો ભેગા મળી શંકુ કે પ્રશંકુ જેવી રચના કરે છે. તો આમ સરળ બે રીતે આની વાત કરી શકાય. કઈ રીતે? બીજાણુ એ બીજાણુધાનીમાં ઉત્પન્ન થાય, બીજાણુધાની જે પર્ણ ઉપર ઉત્પન્ન થાય એ પર્ણને બીજાણુ પર્ણ કહેવાય. બીજાણુ પર્ણો ભેગા મળી અને જે કોણ કે શંકુ જેવી રચના બનાવે છે એને શંકુ કે પ્રશંકુ કહેવાય. જેમ કે શૈલાજીનેલા અને ઇક્વિસેટમમાં શંકુ જોવા મળે છે. હવે આ જે બીજાણુ પર્ણમાં જે બીજાણુધાની છે એ બીજાણુધાની લગભગ આવા આકારની હોય છે, આ રીતની હોય છે બીજાણુધાની, અને આ બીજાણુધાનીની અંદર ઘણા બધા બીજાણુ માતૃકોષ આવેલા હોય છે. બીજાણુધાનીની અંદર
ઘણા બધા બીજાણુ માતૃકોષ આવેલા હોય છે, જે દ્વિકીય હોય છે, 2n હોય છે. આ બીજાણુ માતૃકોષ એ અર્ધીકરણ પ્રકારે વિભાજન પામી અને એકકીય બીજાણુ ઉત્પન્ન કરશે. બરાબર. તો એ બીજાણુ અલિંગી પ્રજનનનો કોષ કહેવાય અને એનું અંકુરણ થઈ અને પછી પાછી જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે. તો આમ જોવા જઈએ તો આને આવી રીતે પણ બોલી શકાય કે બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થાય. બીજાણુ માતૃકોષના અર્ધીકરણથી ઉત્પન્ન થાય છે. બીજાણુ માતૃકોષ બીજાણુ ધાનીમાં આવેલા હોય. બીજાણુ ધાની વિદ્યાગુચ્છ નામની રચનામાં આવેલી હોય. વિદ્યાગુચ્છ એ બીજાણુ પર્ણ પર આવેલા હોય. બીજાણુ પર્ણો એ શંકુમાં ગોઠવાયેલા હોય છે. જો શંકુ જેવી રચના હોય તો, નહીં તો નોર્મલ બધી વનસ્પતિમાં બીજાણુ પર્ણો જ હોય છે. પછી આગળ એ પણ તમારે યાદ રાખવાનું છે કે બીજાણુ કેવા પ્રકારના ઉત્પન્ન થાય છે એના આધારે બીજાણુ પર્ણના પ્રકાર પાડેલા છે. જેમ કે જો બીજાણુ ઉત્પન્ન થાય છે બધા જ બીજાણુઓ સરખા આકારના હોય તો એને સમબીજાણુ કહેવાય અને સમબીજાણુ ધરાવતી વનસ્પતિને સમબીજાણુ વનસ્પતિ કહેવાય. જ્યારે કેટલીક વનસ્પતિમાં બીજાણુઓ બે પ્રકારના ઉત્પન્ન થાય છે, નાના અને મોટા, તો એને વિષમ બીજાણુ કહેવાય અને વિષમ બીજાણુ ધરાવતી વનસ્પતિને વિષમ બીજાણુ વનસ્પતિ કહેવાય. ટૂંકમાં તમારે આવું યાદ રાખવાનું છે કે બીજાણુઓ એ બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થાય. બીજાણુ ધાની એ વિદ્યાગુચ્છ નામની રચનામાં આવેલી હોય. વિદ્યાગુચ્છ એ બીજાણુ પર્ણમાં આવેલો હોય. બીજાણુ પર્ણો ભેગા મળી શંકુ જેવી રચના કરે છે. તો યાદ રાખજો, બીજાણુજનક અવસ્થા મુખ્ય અને પ્રભાવી અવસ્થા છે. મુખ્ય અને પ્રભાવી એટલે કે એના જીવનકાળ દરમિયાન વધારે લાંબો સમય માટે રહે છે. મૂળ પ્રકાંડને પર્ણ ધરાવે છે. આ પર્ણના પર બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થાય છે. બીજાણુ ધાની બીજાણુ પર્ણ પર ઉત્પન્ન થાય છે. બીજાણુ પર્ણો ભેગા મળી કેટલીક વનસ્પતિમાં સમબીજાણુ પર્ણ હોય છે, કેટલાકમાં વિષમબીજાણુ પર્ણ હોય છે. એટલે કે કેટલીક વનસ્પતિમાં સરખા બીજાણુઓ સમબીજાણુ ઉત્પન્ન થાય છે અને કેટલામાં અસમબીજાણુ વિષમબીજાણુ એટલે કે નાના મોટા બીજાણુઓ ઉત્પન્ન થાય છે. નાના બીજાણુને લઘુ બીજાણુ કહેવાય, મોટા બીજાણુને મહાબીજાણુ કહેવાય છે. આવા બીજાણુ પર્ણો ભેગા મળી શંકુ કે પ્રશંકુ રચના કરે છે. જેમ કે સેલાજિનેલા અને ઇક્વિસેટમમાં શંકુ કે પ્રશંકુ જેવી રચના જોવા મળે છે. હવે આ બીજાણુ ધાની જે છે આ રીતની રચના હોય, એમાં વચ્ચે ઘણા બધા બીજાણુ માતૃકોષ આવેલા હોય છે, જે દ્વિકીય હોય છે, 2n હોય છે. એ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈ અને એકકીય ઘણા બધા બીજાણુઓ ઉત્પન્ન થશે. મોટાભાગે બીજાણુઓ ગોળ આકારના હોય છે. હવે આ બીજાણુઓનું અંકુરણ થઈ અને એમાંથી જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવશે. તો કઈ રીતે જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે આપણે એની વાત કરીએ. તો બીજાણુઓ જે છે આવા ગોળ કે લંબગોળ આકારના, એનું અંકુરણ થઈ અને હવે જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે. આ બીજાણુઓનું અંકુરણ થઈ અને જે જન્યુજનક અવસ્થા બને છે એકદમ નાની હોય છે, નરી આંખે ન જોઈ શકાય તેવી. યાદ રાખજો, જે બીજાણુજનક અવસ્થા તમે સ્પષ્ટ જોઈ શકો છો, મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવતી બીજાણુજનક અવસ્થા, એની સાપેક્ષમાં અહીંયા જન્યુજનક અવસ્થા ગૌણ છે. બીજાણુજનક અવસ્થા મુખ્ય છે જે તમે જોઈ શકો છો, જ્યારે જન્યુજનક અવસ્થા છે એ નરી આંખે જોઈ શકાતી નથી. તો બીજાણુનું અંકુરણ થઈ અને જે જન્યુજનક અવસ્થાનો વિકાસ થાય છે એ જન્યુજનક અવસ્થા નરી આંખે ન જોઈ શકાય તેવી અસ્પષ્ટ, નાની, બહુકોષી, મુક્તજીવી અને પ્રકાશ સંશ્લેષી હોય છે. પ્રકાશ સંશ્લેષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને આવી જન્યુજનક અવસ્થાને પ્રસુકાયક અથવા પ્રોથેલસ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે હું તમને બતાવું કે આ બીજાણુ પર્ણ છે હંસરાજના, એમાં વિદ્યાગુચ્છ છે, એમાં આવી ઘણી બધી બીજાણુ ધાની હોય. એ બીજાણુ ધાનીમાં આવેલા બીજાણુ માતૃકોષ દ્વારા એનું વર્ગીકરણ થઈ આવા ઘણા બધા બીજાણુ ઉત્પન્ન થશે. એ બીજાણુનું અંકુરણ થઈ અને આ રીતની જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે, જે હાર્ટ શેપની હોય છે, જે નરી આંખે જોઈ શકાતી નથી. તો એ રચનાને, એ જન્યુજનક અવસ્થાને પ્રોથેલસ અથવા પ્રસુકાય કહેવાય છે. તો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે બીજાણુનું અંકુરણ થઈ જન્યુજનકનો વિકાસ થાય છે. જન્યુજનક અવસ્થા કેવી હોય છે?
તો જન્યુજનક અવસ્થા નરી આંખે ન જોઈ શકાય તેવી આ જન્યુજનક અવસ્થા છે. એટલે મગજમાં આકૃતિ ક્લિયર રાખજો. આ હંસરાજની જન્યુજનક અવસ્થા છે. જન્યુજનક અવસ્થા નરી આંખે ન જોઈ શકાય તેવી નાની અસ્પષ્ટ મુક્તજીવી બહુકોષી અને પ્રકાશસંશ્લેષી હોય છે. આ બધા શબ્દો યાદ રાખવા જરૂરી છે. અને આવી જન્યુજનક અવસ્થાને પ્રસુપાયક કે પ્રોથેલસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રસુપાયક એટલે કે પ્રોથેલસ છે, એટલે કે હંસરાજની જન્યુજનક અવસ્થા છે. તો ફરી યાદ રાખજો બીજાણુમાંથી જન્યુજનક અવસ્થા કઈ રીતે બની. આ સાદા પર્ણમાં પહેલા બીજાણુધાનીઓ ઉત્પન્ન થઈ એટલે એને બીજાણુપર્ણ કહેવાય. એ બીજાણુધાનીમાં રહેલા બીજાણુમાત્ર કોષ અર્ધીકરણ પામી ઘણા બધા બીજાણુ ઉત્પન્ન કરે છે. એ બીજાણુ અંકુરણ પામી એમાંથી નરી આંખે ન જોઈ શકાય તેવી નાની અસ્પષ્ટ મુક્તજીવી બહુકોષી પ્રકાશસંશ્લેષી અવસ્થા અસ્તિત્વમાં આવે છે, જેને પ્રસુકાયક અથવા પ્રોથેલસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હંસરાજની જન્યુજનક અવસ્થા છે. હવે મુખ્ય મુદ્દો એ યાદ રાખજો કે ત્રિઅંગી વનસ્પતિમાં જન્યુજનકના વિકાસ માટે ભેજવાળી અને છાયાવાળી જગ્યા હોવી જરૂરી છે. અને એના ફલનની ક્રિયા માટે પાણીનું માધ્યમ પણ અનિવાર્ય છે, જે વાતાવરણના ભેજમાંથી એ પ્રાપ્ત કરે છે. અને એના આ લક્ષણના કારણે ત્રિઅંગી વનસ્પતિઓ બધી જગ્યાએ ફેલાયેલી હોતી નથી. અમુક જ ભૌગોલિક વિસ્તારમાં, અમુક સંકુચિત ભૌગોલિક વિસ્તારમાં જ ત્રિઅંગી વનસ્પતિનો ફેલાવો થયેલો હોય છે. બધી જગ્યાએ જોવા મળતી નથી. તો યાદ રાખજો, જે આ જન્યુજનક અવસ્થા છે પ્રોથેલસ કે પ્રસુકાયક છે, એનો વિકાસ થવા માટે ભેજવાળી છાયાવાળી જગ્યા જરૂરી છે. અને ફલનની ક્રિયા માટે પાણીનું માધ્યમ અનિવાર્ય છે. અને એના આ લક્ષણના કારણે ત્રિઅંગી વનસ્પતિઓ ફક્ત અમુક જ સંકુચિત ભૌગોલિક વિસ્તારમાં જ જોવા મળે છે, બધી જગ્યાએ જોવા મળતી નથી. હવે જન્યુજનક અવસ્થાની વ્યાખ્યા પણ મેં તમને આગળ સમજાવી હતી કે જન્યુજનક અવસ્થા કોને કહેવાય. તો વનસ્પતિમાં લિંગી પ્રજનન કરતી જે અવસ્થા છે એને જન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા લિંગી પ્રજનન કરતી અવસ્થા એટલે કે જન્યુજનક અવસ્થા, જેમ કે બીજાણુનું અંકુરણ થઈ અને હંસરાજમાં આવી જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે, જેને પ્રોથેલસ કહેવાય છે. હવે આ જન્યુજનક અવસ્થા ઉપર એના પ્રસુકાયક એટલે કે પ્રોથેલસ ઉપર લિંગી પ્રજનન અંગો ઉત્પન્ન થશે. કયા લિંગી પ્રજનન અંગો? અને આપણે આગળ વાત કરી કે જન્યુજનક અવસ્થા એટલે કઈ અવસ્થા? લિંગી પ્રજનન કરતી અવસ્થા. તો આ જે જન્યુજનક અવસ્થા છે એની ઉપર લિંગી પ્રજનન અંગો ઉત્પન્ન થશે. કયા? એક નર પ્રજનન તરીકે પુંજન્યુધાની ઉત્પન્ન થશે અને માદા પ્રજનન તરીકે સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન થશે. તો ફરી યાદ રાખજો, આ નરજન્યુજનકને વિકાસ પામવા માટે ભેજવાળી જગ્યાની જરૂર પડે છે, છાયાવાળી જગ્યાની જરૂર પડે છે, બરાબર. અને એવી જગ્યાએ જન્યુજનક ઉપર લિંગી પ્રજનન અંગો ઉત્પન્ન થાય છે, જેમ કે નર પ્રજનનને પુંજન્યુધાની કહેવાય છે. અને જેમાં ચલ પુંજન્યુ એટલે કે નર પ્રજનન કોષ ઉત્પન્ન થશે, જેમ કે ત્રિઅંગી વંશરાજમાં આ રીતની નર જન્યુધાની અથવા પુંજન્યુધાની આવેલી હોય છે અને એમાં ઘણા બધા ચલ પુંજન્યુ ઉત્પન્ન થાય છે, એટલે કે નરજન્યુ ઉત્પન્ન થાય છે. તો જુઓ, હંસરાજમાં આ રીતનું નરજન્યુ હોય છે, આ રીતની ગોળ રચના છે, એની ઉપર આવી રીતના સ્પાઇરલ જેવી રચના છે, એની ઉપર આવી કસા જેવી રચના છે. અને કસા જેવી રચના આવેલી હોવાના કારણે અથવા પક્ષો જેવી રચના આવેલી હોવાના કારણે એને જલ પુંજન્યુ કહેવાય છે, જેની મદદથી એ પાણીમાં તરી અને પાણીમાં હલનચલન કરી અને સ્ત્રીજન્યુધાની સુધી પહોંચે છે. તો ફરી યાદ રાખજો, જે જન્યુજનક અવસ્થા છે, જન્યુજનક અવસ્થા પર લિંગી પ્રજનન અંગો ઉત્પન્ન થાય છે. એમાં નર પ્રજનનને પુંજન્યુધાની કહેવાય. એ પુંજન્યુધાનીમાં નર પ્રજનન કોષ ચલ પુંજન્યુ ઉત્પન્ન થાય છે. આ હંસરાજની પુંજન્યુધાની છે, એમાં આવા ચલ પુંજન્યુ ઉત્પન્ન થાય છે. અને આ હંસરાજનું ચલ પુંજન્યુ છે, જેમાં કસા જેવી રચના આવેલી હોય છે અથવા પક્ષ જેવી રચના આવેલી હોય છે. માદા પ્રજનન અંગને સ્ત્રીજન્યુધાની કહેવાય છે. આ સ્ત્રીજન્યુધાની એ ચંપુ આકારની હોય છે. ચંપુ એટલે ફ્લાસ્ક જેવો આકાર. તો બધી જ સ્ત્રીઅંગી વનસ્પતિમાં સ્ત્રીજન્યુધાની અથવા માદા જન્યુધાની એ ચંપુ આકારની હોય છે, બરાબર. અને એમાં ભવિષ્યમાં એક અંડકોષ ઉત્પન્ન
બનશે અને ફલિતાંડમાંથી ભ્રૂણ નામની રચના અસ્તિત્વમાં આવશે અને ભ્રૂણમાંથી પાછી બહુકોષી બીજાણુજનક અવસ્થા એટલે કે મૂળ પ્રકાંડને પણ ધરાવતી બીજાણુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે. તો સમજી લીધું બીજાણુજનક અવસ્થામાંથી કઈ અવસ્થા અસ્તિત્વમાં આવી? જન્યુજનક અવસ્થા. પાછી જન્યુજનક અવસ્થામાં ફલિતાંડ બને છે. એ ફલિતાંડમાંથી પાછી કઈ અવસ્થા અસ્તિત્વમાં આવે છે? બીજાણુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે. તો અહીંયા જે અંડકોષ અને નરજન્યુનું ફલન થઈ ફલિતાંડ બને છે એ ફલિતાંડમાંથી ભ્રૂણ બને છે અને એ ભ્રૂણમાંથી મૂળ પ્રકાંડને પણ ધરાવતી મુખ્ય બહુકોષી બીજાણુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે. આમ બધી જ ત્રિઅંગી વનસ્પતિમાં અલિંગી પ્રજનન કરતી બીજાણુજનક અવસ્થા અને લિંગી પ્રજનન કરતી જન્યુજનક અવસ્થા એકબીજાને એકાંતરે આવે છે તો એને સંતતિઓનું એકાંતર જનન કહેવાય છે. જેમાં મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતી બીજાણુજનક અવસ્થા મુખ્ય દ્વિતીય છે, જ્યારે લિંગી પ્રજનન કરતી જન્યુજનક અવસ્થા ગૌણ અને એકકીય છે. બીજું એક પોઈન્ટ આગળ તમારે યાદ રાખવાનું છે કે જે બીજાણુ આજે ફલનની ક્રિયા અંડકોષ અને નરજન્યુકોષનું ફલન થઈ અને જે ફલિતાંડ બને છે એ માદા જન્યુજનકમાં બને છે. એટલે કે આગળના પોઈન્ટમાં આપણે સમજવાનું છે કે માદા જન્યુજનક અવસ્થા, દાખલા તરીકે આપણે વાત કરી હતી કે ત્રિઅંગી વનસ્પતિમાં કેટલીક વનસ્પતિ સમબીજાણુ છે એટલે કે એના બધા જ બીજાણુઓ સરખા છે, જ્યારે કેટલીક વનસ્પતિ વિષમ બીજાણુ છે એટલે એના અમુક બીજાણુઓ નાના હોય છે અને અમુક બીજાણુ મોટા હોય છે. મોટા મહાબીજાણુમાંથી માદા જન્યુજનક એટલે કે અંડકોષનું નિર્માણ થશે, વિકાસ થશે અને લઘુ બીજાણુમાંથી નરજન્યુજનક અવસ્થા એટલે કે નરપ્રજનન કોષનું નિર્માણ અથવા વિકાસ થશે. તો આ જે માદા જન્યુજનક અવસ્થામાં અંડકોષ બને છે એ માદા જન્યુજનક અવસ્થા એ પિતૃબીજાણુજનક સાથે જોડાયેલી રહે છે થોડાક કે વધારે સમય માટે અને એ જ માદા જન્યુજનક અવસ્થામાં અંડકોષનું અને નરપ્રજનન કોષનું ફલન થઈ ફલિતાંડ બની અને એમાંથી ભ્રૂણ બને છે. તો એ બીજ બનવાની પૂર્વસૂચક ઘટના છે. ત્રિઅંગી વનસ્પતિમાં ફલનની ક્રિયા પછી બીજ બનતું નથી. બાકીની બધી વનસ્પતિ જેમ કે અનાવૃત બીજધારી, આવૃત બીજધારી વનસ્પતિ એમાં ફલનની ક્રિયા પછી અંડકનું બીજમાં રૂપાંતર થાય છે. પણ અહીંયા ફલનની ક્રિયા પછી બીજ બનતું નથી. ફલિતાંડમાંથી સીધો ભ્રૂણ બને છે અને ભ્રૂણમાંથી સીધી આવી મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતી વનસ્પતિનું નિર્માણ થાય છે. તો આ ઘટના જે માદા જન્યુજનક પિતૃબીજાણુજનક સાથે જોડાયેલી રહે છે અને એના માદા જન્યુજનકમાં જ ફલિતાંડનો વિકાસ થઈ અને ભ્રૂણ બને છે એ બીજ બનવાની પૂર્વસૂચક ઘટના છે. તો એને ઉદ્વિકાસ બીજ બનતું નથી પણ બીજ બનવાની પૂર્વસૂચક ઘટના છે અને એ ઉદ્વિકાસમાં મહત્વનો મુદ્દો છે. આગળના ટોપિકમાં એ તમારે સમજવાનું છે. તો આ વસ્તુ યાદ રાખજો. તો ફરી યાદ રાખજો, જે ત્રિઅંગી વનસ્પતિમાં હું હંસરાજનું તમને જીવનચક્ર પણ બતાવીશ કે એમાં જેમ દ્વિઅંગીમાં સમજાવ્યું એમ જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા આખી એની લાઈફ સાયકલ તમને સમજાવીશ. પછી એના મુખ્ય મુદ્દા બધા ઉદાહરણ યાદ રાખજો. અને ત્રિઅંગી વનસ્પતિઓને 4 વર્ગમાં પણ વર્ગીકૃત કરવામાં આવી છે જે આગળના પીરિયડમાં આપણે સમજીશું. તો ફરી એકવાર અહીંયા ધ્યાન રાખી લેજો, ત્રિઅંગી વનસ્પતિમાં કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે? ઇક્વિસેટમ એટલે કે અશ્વપુચ્છ, ત્યાર પછી હંસરાજ એટલે કે નેફ્રોલેટિસ, સેલાજિનેલા, સાલ્વિનિયા જેવી વનસ્પતિનો સમાવેશ થાય છે. ઔષધીય હેતુ માટે વપરાય છે. ભૂમિબંધકો, સારા ભૂમિબંધકો કહેવાય છે. કેટલીક વનસ્પતિ સુશોભન માટે પણ વપરાય છે. ત્રિઅંગી વનસ્પતિ સૌપ્રથમ વાહક પેશીધારી ભૂમિ નિવાસી વનસ્પતિ છે. જલવાહક અને અનવાહક પેશી જેવી સુવિકસિત વાહક પેશીઓ ધરાવે છે. ઠંડા ભેજયુક્ત છાયાવાળા પ્રદેશોમાં જોવા મળે છે. અપવાદરૂપ કેટલીક જ રેતાળ પ્રદેશમાં જોવા મળે છે. ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય વનસ્પતિ જે છે એ બીજાણુજનક છે જે મૂળ પ્રકાંડ પર્ણમાં વિભેદન પામેલી છે. ત્રિઅંગી વનસ્પતિ સાચા મૂળ પ્રકાંડ પર્ણ ધરાવે છે કારણ કે મૂળ પ્રકાંડ પર્ણમાં વાહક પેશીઓ આવેલી હોય છે એટલે એને સાચા મૂળ પ્રકાંડ પર્ણ કહેવાય. બીજાણુજનક અવસ્થાની આપણે વાત કરીએ, કેટલીક વનસ્પતિ નાના પર્ણો ધરાવે છે જેમ કે સેલાજિનેલા સૂક્ષ્મપર્ણી છે.
કેટલીક વનસ્પતિ મોટા પર્ણ ધરાવે છે, જેમ કે હંસરાજ જે મહાપર્ણી છે, કે જે જલવાહક અને અનુવાહક પેશી છે એ સારી રીતે વિભેદન પામેલી હોય છે. બીજાણુજનક અવસ્થાની વાત કરીએ તો મુખ્ય અને પ્રભાવી છે. બીજાણુજનક અવસ્થામાં બીજાણુ એ બીજાણુધણીમાં ઉત્પન્ન થાય છે. બીજાણુધણી બીજાણુ એ બીજાણુધણીમાં ઉત્પન્ન થાય છે. બીજાણુધણી એ બીજાણુપર્ણ પર ઉત્પન્ન થાય છે. બીજાણુપર્ણો ભેગા મળી કેટલીક વનસ્પતિમાં શંકુ કે પ્રશંકુ જેવી રચના કરે છે, જેમ કે સેલાજિનેલા અને ઇક્વિસેટમમાં શંકુની રચના જોવા મળે છે. બીજાણુધણી જે છે એની અંદર ઘણા બધા બીજાણુ માતૃકોષ આવેલા હોય છે, જે અર્ધીકરણ પામી અસંખ્ય એકકીય બીજાણુ ઉત્પન્ન કરે છે. તો આ એની બીજાણુજનક અવસ્થા કહેવાશે. હવે આ બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે. કઈ રીતે? તો આ જે એકકીય બીજાણુઓ છે એનું અંકુરણ થાય છે અને એમાંથી જન્યુજનક અવસ્થા વિકાસ પામે છે. તો એ જે જન્યુજનક અવસ્થા છે કેવી હોય છે? બીજાણુજનક અવસ્થા તમે સ્પષ્ટ મૂળ પ્રકાંડ પર્ણમાં વિભેદન પામેલી છે એ જોઈ શકો છો, જ્યારે જન્યુજનક અવસ્થા નરી આંખે જોઈ શકાતી નથી. જન્યુજનક અવસ્થા એ નરી આંખે જોઈ ન શકાય તેવી નાની, અસ્પષ્ટ, બહુકોષી, પ્રકાશસંશ્લેષી, મુક્ત જેવી હોય છે, જેને પ્રસુકાય કે પ્રોથેલસ કહેવાય છે. તો ત્રિઅંગી વનસ્પતિ હંસરાજમાં બીજાણુનું અંકુરણ થઈ અને આવી જન્યુજનક અવસ્થા બને છે, જે નરી આંખે જોઈ શકાતી નથી. આ જન્યુજનકના વિકાસ માટે ભેજવાળી, છાયાવાળી જગ્યા હોવી અનિવાર્ય છે. એટલા માટે જ ત્રિઅંગી વનસ્પતિ અમુક જ ભૌગોલિક વિસ્તારમાં થાય છે, બધી જગ્યાએ થતી નથી. હવે આ જે પ્રસુકાય એટલે પ્રોથેલસ એટલે કે જન્યુજનક અવસ્થા છે એમાં લિંગી પ્રજનકો ઉત્પન્ન થશે. નર પ્રજનનને પૂજન્યુધાની કહેવાશે, જેમાં ચલ પૂજન્યુ ઉત્પન્ન થાય છે. જેમ કે હંસરાજમાં આવી પૂજન્યુધાની હોય છે, જેમાં ઘણા બધા આવા ચલ પૂજન્યુ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી માદા પ્રજનન જે છે એને સ્ત્રીજન્યુધાની કહેવાય અથવા માદા જન્યુધાની કહેવાય, જે ચંપુ આકારની હોય છે અને એમાં એક અંડકોષ ઉત્પન્ન થાય છે. આપણે આગળ વાત કરી કે ફલનની ક્રિયા માટે પાણીનું માધ્યમ અનિવાર્ય છે. તો આ ચલપૂજન્યુ છે એ પાણીના માધ્યમ દ્વારા સ્ત્રીજન્યુધાનીમાં પ્રવેશશે, અંડકોષ સાથે ફલન કરી ફલિતાંડ બનાવશે અને એ ફલિતાંડમાંથી એમાં વિભાજન થઈ અને એમાંથી ભ્રૂણ બનશે અને એ ભ્રૂણમાંથી પાછો આવો મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવતો વનસ્પતિ દેહ એટલે કે બીજાણુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે. આમ ત્રિઅંગી વનસ્પતિમાં લિંગી પ્રજનન કરતી જન્યુજનક અવસ્થા અને અલિંગી પ્રજનન કરતી બીજાણુજનક અવસ્થા એકબીજાને એકાંતરે આવે છે, જેને સંતતિઓનું એકાંતર જનન કહેવાય છે.